सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर आल्डिहाइड અને કીટોન સંયોજનોની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કર્યો. એટલે કદાચ મેં અભ્યાસ કર્યો, તમે કર્યો કે નહીં એ ખ્યાલ નથી, પણ કર્યો હોય એવું વિચારીને આપણે હવે આગળ ચાલવાનું છે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સેકન્ડ નંબરમાં આલ્ડિહાઇડ અને કીટોનની સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા એને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ કે જેનું સૂત્ર NaHSO3 એની સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રક્રિયા મિત્રો આપણે શરૂઆતમાં વાત કરેલી કે જ્યારે રાસાયણિક ગુણધર્મની શરૂઆત હતી એ વખતે કે આલ્ડિહાઇડ અને કીટોન જે કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન એવી પણ પ્રક્રિયાઓ આપે છે. કેન્દ્રાનુરાગી યોગશીલ તો આપે જ છે, જે હાઇડ્રોજન સાયનાઇડમાં આપણે જોઈ ગયા. આ ઉપરાંત કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન એટલે પહેલા નોર્મલ યોગશીલ પ્રક્રિયા થાય, ફરી પાછી વિલોપન એટલે જે યોગ થયો હોય એ જ દૂર થાય ને વિલોપન થાય અને નિપજ કંઈક પાછી મળે. તો એમાંની આ એક પ્રક્રિયા છે. એટલે આની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન બંને પ્રક્રિયાઓ સંકળાયેલી. કદાચ ક્યારેક પૂછે કે નીચે પૈકી કયા પ્રક્રિયક સાથે આલ્ડિહાઇડ અને કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે, તો એમાં NaHSO3 આવશે. બીજો અહીંયા પ્રશ્ન ક્વેશ્ચન બ્લેન્ક લખ્યો નથી. શું હશે એ પ્રક્રિયા સમજ્યા પછી આપણે પ્રશ્ન બનાવીએ કે ક્યારેક આવા પ્રશ્ન સ્વરૂપે પૂછે. બાકી લગભગ આનો ઉપયોગ MCQ પૂરતો છે, બીજું વિશેષ પૂછાય એવું છે નહીં. પણ અને કદાચ ક્યારેક મેં કહ્યું એમ એવા પ્રશ્ન સ્વરૂપે પૂછે તો આનો જવાબ આ રીતે લખવો પડશે. ઓકે, સૌ પ્રથમ અહીંયા જે કઈ પ્રક્રિયા આપણે જે કરવાની છે એની બેઝિક માહિતી મેં લખી રાખેલી છે કે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે પ્રક્રિયા તો આ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરીને અનુવર્તી બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ આપે છે. સૌથી પહેલા આપણે આનો અભ્યાસ કરીએ. આલ્ડિહાઇડ અને કીટોન બંનેમાં કોમન લાગુ પડે એ પ્રકારની પ્રક્રિયા. કાર્બોનિલ કાર્બન આની સાથે જોડાયેલા બે અલગ અલગ સમૂહ દ્વિબંધ અને એની સાથે અહીંયા કોણ જોડાશે? ઓક્સિજન પરમાણુ. બંને હાઇડ્રોજન ફોર્માલ્ડિહાઇડ, એક હાઇડ્રોજન અન્ય કાર્બન, કોઈ પણ એક આલ્ડિહાઇડ, બંને કાર્બન કીટોન. લૈંગિકમાં આલ્ડિહાઇડ કીટોનની આ પ્રક્રિયા છે. પ્રક્રિયા કોની જોડે કરવાની છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે NaHSO3 સાથેની આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણે કરવાની છે. NaHSO3 સાથે. NaHSO3 સ્પષ્ટ ખ્યાલ આવી જાય. સોડિયમ પ્લસ બાકીનો HSO3 વાળો ભાગ માઇનસ. બરાબર? એટલે કે આમાં OSO2H એટલે ઓક્સિજન એક નેગેટિવ ચાર્જ ધરાવતો હોય, સોડિયમ પ્લસ. આપણા કાર્બોનિલ સમૂહની અંદર બંધારણ આપણને ખ્યાલ જ છે
કાર્બન એ આંશિક ધન વીજભાર, જ્યારે ઓક્સિજન એ આંશિક ઋણ વીજભાર. એ આપણને ખ્યાલ છે. સૌ પ્રથમ એની યોગશીલ પ્રક્રિયા દ્વારા જ્યારે નિપજ બનશે તો કાર્બન સાથે જોડાયેલા બે સમૂહ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નહીં. હવે આ જે કાર્બન પરમાણુ જે છે દ્વિબંધ યોગશીલ પ્રક્રિયા આપે, આ બંનેનો અહીંયા યોગ થાય. બહુ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય કે કોનો યોગ ક્યાં થશે. અને આપણે પ્લસ માઇનસ દર્શાવેલું જ છે, બરાબર. કાર્બન પ્લસ ડેલ્ટા, તો પ્લસ ડેલ્ટા સાથે કોણ આવે અને ઓ સાથે કોણ જોડાય. દાખલા તરીકે હું અહીંયા ઓ લખું તો ઓ માઇનસ વાળો ભાગ છે, તો એની સાથે કોણ જોડાશે એને પ્લસ. સ્વાભાવિક વસ્તુ. તો અહીંયા જોડાશે એન એ. ઓકે. તો આ કાર્બન સાથે એનો બાકીનો ભાગ SO3 માઇનસ, કે જેમાં ઓક્સિજન પરમાણુ નેગેટિવ છે, જોડાણ ઓક્સિજન નું હોય એટલે હું આ રીતે દર્શાવું છું. બાકી SO3 H લખો તો પણ ખોટું પડે નહીં, પણ આ રીતે પણ લખી શકાય અહીંયા O. તો HSO3 માંથી એક અહીંયા આવી ગયો અને બાકી રહ્યું SO2H. બરાબર. આ રીતે નિપજ પ્રાપ્ત થઈ. આની જગ્યાએ તમારે લખવું હોય તો SO3H લખી શકાય, ખોટું પડશે નહીં. બરાબર. પણ આપણે H પર બુકને ફોલો કરીએ તો O SO2H આ રીતે અહીંયા જોડાશે. હવે મિત્રો આપણે જ્યારે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી ગયા ત્યારે વાત કરેલી કે પહેલા કાર્બોનિલ કાર્બન સાથે NO માઇનસ જોડાય, NO માઇનસ જોડાય એટલે આ NO માઇનસ જોડાઈ ગયો, અને ઓક્સિજન પરમાણુ સાથે પ્રોટોન જોડાય H પ્લસ. અહીંયા તો ઓક્સિજન સાથે સોડિયમ છે, એને પ્રોટોન જોઈએ છે, પ્રોટોન તો અહીંયા છે, તો આ પ્રોટોન અહીંયા આવી જાય તો એને કામ થઈ જાય. તો સોડિયમે ક્યાં આવવું પડે અહીંયા. ધેટ મીન્સ સ્થાનાંતરણ પ્રક્રિયા કરવી પડે. તો અહીંયા પ્રોટોનનું સ્થાનાંતરણ થશે. કેવી રીતે સ્થાનાંતરણ થશે? તો આ જે H પ્લસ જે છે એ H પ્લસ અહીંયા જશે, H પ્લસ અહીંયા સ્થાનાંતર પામશે, જ્યારે સોડિયમ પ્લસ છે Na પ્લસ કે જે અહીંયા સ્થાનાંતર પામે એટલે અહીંયા સોડિયમ આવી જાય, H ઉપર જતો રહે. જે પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રોટોન સ્થાનાંતરણ. એટલે જે પ્રક્રિયા પ્રોટોન નું સ્થાનાંતર, પ્રોટોનનું સ્થાનાંતરણ અહીંયા થયું. એ જ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા. હવે જે અહીંયા ફાઇનલ નિપજ બની કાર્બન એની સાથેના બે બંધ એજિટેડ ઓક્સિજન અને અહીંયા. હવે શું થશે? એને અહીંયા જશે H ઉપર, એટલે કે ઓક્સિજન સાથે કોણ જોડાઈ ગયું? H. જે આપણે શરૂઆતમાં જ વાત કરેલી તો ઓક્સિજન પરમાણુ જોડે પ્રોટોન જોડાશે, અને આની સાથે કોણ જોડાઈ જશે? તો બાકી રહેલો જે ભાગ કે જેમાં O SO2Na આ રીતે જોડાય. આ જે નિપજ બની એ નિપજ એને કહેવામાં આવે જે હોય એને બાયસલ્ફાઇડ. જો ફોર્માલ્ડિહાઇડ હોય તો મિથેનોલ બાયસલ્ફાઇડ,
ઇથેનોલ હોય તો ઇથેનોલ બાયસલ્ફાઇડ, એસિટોન હોય બંને CH3 તો એસિટોન બાયસલ્ફાઇડ. ટૂંકમાં જે પ્રક્રિયક આપ્યો હોય એને આધારે નિપજ. જેવું સાયનોહાઇડ્રીનમાં લખ્યું, એસિટોન સાયનોહાઇડ્રીન, ઇથેનોલ સાયનોહાઇડ્રીન, એઝ ઇટ ઇઝ સેમ. તો આ રીતની આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. હજુ આની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ વિલોપન પ્રક્રિયા થશે, જેની માહિતી હવે આપણે આગળ જોઈશું. પણ હવે તેને આપેલું છે મુજબ આ તો માહિતી આપણે ધ્યાનમાં રાખજો. ક્યાંક MCQમાં પૂછશે અવકાશીય અવરોધક અસર. હવે કાર્બન સાથે અહીંયા જે સમૂહ જોડાવાના છે, આ બે કાર્બન સાથે આજુબાજુના સમૂહ, બંને હાઇડ્રોજન હોય તો બંને કાર્બન હોય, એક કાર્બન એક હાઇડ્રોજન, કાર્બનમાં કદ મોટું હોય વગેરે વગેરે, જે પ્રતિક્રિયાત્મકતાની અંદર આપણે વાત કરી ચૂકેલા છીએ. તો કાર્બન સાથે જોડાયેલા બે સમૂહની અવકાશીય અવરોધક અસર. હવે અવરોધક અસર વધુ શેમાં જોવા મળે? કીટોનમાં. શેમાં જોવા મળે? કીટોનમાં. તો કીટોનમાં અવરોધ વધારે હોય તો આની પ્રક્રિયા શું થાય? ધીમી થાય. અથવા તો આ બાજુ એટલે કે કઈ બાજુ? જમણી તરફ. જમણી તરફ સંતુલન જવાનું વલણ ઓછું બને, અને આલ્ડીહાઇડ હોય તો અવરોધ ઓછો બને એટલે સંતુલન જમણી તરફ થવાનું વલણ ધરાવે. બરાબર? ધ્યાનમાં રાખજો, વાક્ય રચના લખેલી છે એ રીતે. અવકાશીય અવરોધક અસરને કારણે સંતુલનની સ્થિતિએ મોટા ભાગના આલ્ડીહાઇડમાં જમણી બાજુ, જો આલ્ડીહાઇડ હોય તો આ બાજુ પ્રક્રિયા, બરાબર, આ બાજુની સાઈડમાં, જ્યારે મોટા ભાગના કીટોનમાં એ ડાબી બાજુ પ્રક્રિયા, આ બાજુ સંતુલન જાય. કારણ કે અવરોધ અહીંયા છે, પ્રક્રિયા કઈ દિશામાં જાય? આમ. ટૂંકમાં સંતુલન એ ડાબી બાજુ ઢળેલું હોય. બરાબર? કારણ કે અહીંયા અવરોધ છે. અવરોધ હોવાને કારણે આની પ્રક્રિયા અવરોધાય. અવરોધાય એટલે જમણી બાજુ આવવાની જગ્યાએ કઈ બાજુ છે? ડાબી બાજુ. અને આલ્ડીહાઇડ હોય તો કઈ બાજુ જાય? જમણી બાજુ. સમજી ગયા? કીટોન માટે ડાબી બાજુ, આલ્ડીહાઇડ હોય તો જમણી બાજુ પ્રક્રિયા થાય. આ ખાસ યાદ રાખજો, ક્યાં છે MCQમાં પૂછી શકે. એટલે એ અહીંયા સંતુલન પરિસ્થિતિ આપેલી છે. અંતમાં કહેલું છે બાયસલ્ફાઇડ નિપજ. આ બાયસલ્ફાઇડ નિપજ જે મળે છે એ સ્ફટિકમય અને પાણીમાં દ્રવ્ય હોય છે. બરાબર? હવે જે આપણે લખવાનું છે એની વિલોપન પ્રક્રિયાનો આપણે સમજવાની છે. તો વિલોપન પ્રક્રિયા બુકમાં આપેલી નથી, ખાલી માહિતી આપી દીધેલી છે. અને એ વિલોપન પ્રક્રિયા એને આધારે જ એનો પ્રશ્ન નવો બને છે. બરાબર? તો એની આપણે માહિતી લખીએ. આ બાયસલ્ફાઇડ નિપજ મંદ ખનિજ એસિડ. ખનિજ એસિડ એટલે કે મિત્રો HCl, H2SO4 અથવા HNO3 જે ખનિજ એસિડ તરીકે ઓળખાય. અને આમાં રાખવાનું HCl, H2SO4 કે HNO3 મંદ ખનિજ એસિડ અથવા જલીય આલ્કલી અથવા બેઝ સાથે વિલોપન પ્રક્રિયા કરીને પુનઃ એટલે કે ફરી મૂળ આલ્ડીહાઇડ કે કીટોન આપે છે. એટલે કે મૂળ આલ્ડીહાઇડ જે હોય છે, મૂળ કીટોન જે હોય છે ફરી પાછો મળશે. હવે જો આલ્ડીહાઇડ પાછો મળતો હોય તો પાછો કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. કીટોન પાછો મળતો હોય તો કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. અને ડબલ બોન્ડ આવે ધેટ મીન્સ
વિલોપન પ્રક્રિયા થઈ કારણ કે અહીંયા સિંગલ બોન્ડ છે કાર્બન ઓક્સિજન વચ્ચે, એટલે પહેલા યોગશીલ પ્રક્રિયા થઈ ગઈ, એ પણ કઈ કેન્દ્રાનુરાગી. હવે કઈ પ્રક્રિયા થઈ? વિલોપન. તો કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાનું આ ઉદાહરણ થયું. બરાબર. તો અહીંયા આ એક બુકમાં ખાલી શાબ્દિક ઉલ્લેખ કરેલો છે, પણ એની પ્રક્રિયા આપેલી નથી, તો આપણે પ્રક્રિયા પણ આગળ જોઈ લઈએ. તો આ જે છે હવે એની જ પ્રક્રિયા હું આગળ લઈ જઉં છું. તમે પરીક્ષામાં કદાચ થિયોરિકલ પૂછે ને ન લખો તો પણ ચાલે, કારણ કે બુકમાં નથી, પણ આપણે સમજ ખાતર આ જે પ્રક્રિયા કે જેની પ્રક્રિયા કરવામાં આવે છે ખનિજ એસિડ, દાખલા તરીકે HCl છે, તો અહીંયા મંદ HCl જોડે પ્રક્રિયા કરવામાં આવે, પરિણામે જે મૂળ તમારો જે આલ્ડીહાઇડ કે કીટોન હોય એ પુનઃ પ્રાપ્ત થાય. કાર્બન જેની સાથે ઓક્સિજન આ રીતે સિંગલ બોન્ડ થી જોડાયેલો છે જ, આટલી પરિસ્થિતિ છે. હવે અહીંથી શું દૂર થાય? આ ભાગ અને H આ બધું જ દૂર થાય. કેવી રીતે દૂર થાય? સોડિયમ Cl સ્વરૂપે, એટલે કે એક અહીંયા તમારે દૂર થાય માઇનસ NaCl, સોડિયમ ક્લોરાઇડ દૂર થયો. ઓકે. બીજું આ SO2 HCl સાથેની પ્રક્રિયા છે, આ એક ઓક્સિજન એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, એટલે કે H2O અને SO2. તો અન્ય ઘટકમાં માઇનસ ની અંદર બીજા જે માઇનસ ઘટકો એમાં એક H2O, કેવી રીતે? આ હાઇડ્રોજન આ ઓક્સિજન, H2O, બાકી શું રહ્યું? SO2. આટલી વસ્તુ અહીંયા દૂર થઈ અને વિલોપન પ્રક્રિયા થઈ અને નિપજ અહીંયા શું થઈ જવું જોઈએ? ડબલ બોન્ડ. કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હતો એની જગ્યાએ ડબલ બોન્ડ થઈ ગયો, એટલે મૂળ આલ્ડીહાઇડ પુનઃ પ્રાપ્ત થયું. આ જે જનરલ આલ્ડીહાઇડ કે કીટોન છે એ અહીંયા પુનઃ પ્રાપ્ત થાય. એટલે આ જે પ્રક્રિયા, તો હવે ફરીથી જો આલ્ડીહાઇડ અને કીટોન મેળવવું હોય તો આ પ્રક્રિયા શા માટે કરવાની? તો બે કારણ. એ આ પ્રક્રિયાનો ઉપયોગ, એ જ આ પ્રક્રિયાનો પ્રશ્ન બનશે. બરાબર. બે કારણ. એક, અહીંયા આલ્ડીહાઇડે પ્રક્રિયા કરી, છેવટે પાછો મળ્યો, પણ આ આલ્ડીહાઇડ સાથે અન્ય કોઈ આલ્કોહોલ કે મિશ્ર થયેલા હોય, આલ્કોહોલ આ પ્રક્રિયા નહીં આપે, ફક્ત આલ્ડીહાઇડ આપશે. તો આલ્કોહોલ અને આલ્ડીહાઇડ બંને ભેગા થઈ ગયા છે, એ અમાઇન અને આલ્ડીહાઇડ બંને ભેગા થઈ ગયા, મિક્સર થઈ ગયા છે, છૂટા કરવા છે, આ પ્રક્રિયા કરો. આ પ્રક્રિયા ફક્ત કોણ આપે છે? આલ્ડીહાઇડ કે કીટોન જ, એટલે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સભ્યો. જે કાર્બોનિલ નથી, બિન કાર્બોનિલ સંયોજનો આ પ્રક્રિયા નહીં આપે, એટલે એ બે ભેગા છે, પ્રક્રિયા કરો. અંતમાં જે છૂટું પડી જાય એ આલ્ડીહાઇડ કે કીટોન, બાકી ગયો આલ્કોહોલ જે અંદર રહેશે. તો અલગ પડી ગયા. અલગ કરવા માટે બીજું, અહીંયા તમારે જે આલ્ડીહાઇડ કે કીટોન છે એ અશુદ્ધ છે, તો એને શુદ્ધ કરવો છે, તો પણ આ પ્રક્રિયા કરો. અશુદ્ધિઓ આમાં પ્રક્રિયા નહીં કરે, ફક્ત પ્રક્રિયક જે છે આલ્ડીહાઇડ કીટોન એ જ પ્રક્રિયા કરશે, અને અંતમાં પાછો મળે એટલે શુદ્ધ સ્વરૂપે પાછો મળ્યો. આટલે સુધી પ્રક્રિયા કોણ કરે? કે જે આલ્ડીહાઇડ અને કીટોન હોય તે જ. એને કરી, અંદર અશુદ્ધિ છે, પ્રક્રિયા ન કરી એટલે અંદર રહી ગઈ. તો અંદર રહ્યા પછી છેવટે આ પ્રક્રિયા કરો એટલે મૂળ પાછો મળી ગયો. તો પેલો ઘટક અશુદ્ધિ તો અંદર જ છે, તો શુદ્ધિકરણ પણ થઈ ગયું અથવા અલગીકરણ પણ થયું. તો આનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે વપરાય. બંને માટે આ વાપરી શકાય.
એનો ઉપયોગ કે બુકની અંદર સ્પષ્ટ લખેલું આપેલું છે કે અલ્ડિહાઇડ સંયોજનના અલગીકરણ કે શુદ્ધિકરણમાં ઉપયોગી, આમ તો બંને માટે કહી શકાય. તો છેલ્લે આપણે એનો ઉપયોગ લખીએ. આ પ્રક્રિયાનો મુખ્યત્વે ઉપયોગ શું છે? अल्डिहाइड के कीटोन संयोजनों અલગીકરણ અને બીજું છે શુદ્ધિકરણ. માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. સમજી ગયા? આ રીતે એ જ આપણો હવે પ્રશ્ન. તો પ્રશ્ન લખીએ કે આ રીતે પણ પૂછી શકાય. આલ્ડિહાઇડ ટૂંકમાં પ્રશ્ન લખું છું કે કીટોન ના અલગીકરણ અથવા શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા સમજાવો. આલ્ડિહાઇડ કે કીટોનના અલગીકરણ કે શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન પૂછે તો આટલું લખવાનું, કોઈ ઉદાહરણ જરૂરી નથી. તમે જે પ્રક્રિયકો લીધા છે નામ લખવું હોય તો ખાલી લખી શકાય. आल्डिहाइड और कीटोन અહીંયા લખવું હોય તો મૂળ आल्डिहाइड और कीटोन જે આપણને પુનઃ પ્રાપ્ત થયો. એટલે આ જે પ્રક્રિયા, બીજામાં કોઈ ઉદાહરણની જરૂર નથી. માની લો કે અહીંયા મેં બંને હાઇડ્રોજન લખ્યા એટલે મિથેનોલ, તો અહીંયા શું આવે? બંને હાઇડ્રોજન. અહીંયા શું આવે? બંને હાઇડ્રોજન. તો શું કહેવાય? મિથેનોલ બાયસલ્ફાઇડ. અથવા એને એક શબ્દ આગળ લખવો હોય સોડિયમ બાયસલ્ફાઇડ તો લખી શકાય. બુકમાં તો ખાલી બાયસલ્ફાઇડ લખેલું છે, પણ આ રીતે જો લખવું હોય તો પણ લખી શકાય. સોડિયમ બરાબર. આગળ જે છે ડેશ 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 મિથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, એસિટોન સોડિયમ બાયસલ્ફાઇડ. આવું કંઈ પણ એને કહી શકાય. તો આ જે મિત્રો એ આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા, એ પણ ખાસ તમે ધ્યાનમાં રાખજો. આ જે છે એ અહીંયા હાઇલાઇટ કરી રાખું છું. ત્યારે એ રીતે પણ પૂછે અથવા એમસીક્યુ તરીકે પૂછે તો પણ આપણે ધ્યાનમાં રાખવાનું. આ જે છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયા. પેલા યોગશીલ થઈ અને પછી છેલ્લી આ જે પ્રક્રિયા એ વિલોપન. પેલા ડબલ બોન્ડ માંથી સિંગલ બોન્ડ બન્યો અને સિંગલ બોન્ડ માંથી ડબલ બોન્ડ બન્યો. તો આ કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. એટલે એના માટે પણ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ એક રાસાયણિક ગુણધર્મ. નેક્સ્ટ મિત્રો હવે એના પછીનો બીજો રાસાયણિક ગુણધર્મ, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ટોટલ 5 આપેલી છે.
એક જોઈ ગયા હાઇડ્રોજન સાયનાઇડ, બીજી આવી અને HH સોડિયમ બાયસલ્ફાઇડ. હવે ત્રીજી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બુકમાં અહીંયા આપેલી નથી, કારણ કે આ પ્રક્રિયાનો સંપૂર્ણપણે અભ્યાસ જોઈ ગયા તમે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથર આલ્કોહોલની બનાવટમાં બધી પ્રક્રિયાઓ 1 બાય 1 કેવી રીતે થાય છે લખી કાઢ્યું છું. બહુ ડિટેલ્સમાં આપણે સમજાવીશું નહીં, સીધું 1 સ્ટેપમાં એ બધી જ પ્રક્રિયાઓ તમને સમજાવું છું. તો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા જે ત્રીજા નંબરનો કેન્દ્રાનુરાગી યોગશીલ ગુણધર્મ. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં આવી અલગ અલગ 3 પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં રાખવાની. નંબર 1 ફોર્માલ્ડિહાઇડની, નંબર 2 એ અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ, નંબર 3 કીટોનની. બરાબર, ત્રણેય પ્રક્રિયા વિસ્તૃત પૂર્વક ચેપ્ટર નંબર 11 માં આપણે સમજી ચૂકેલા છીએ. અહીંયા બહુ સમજીશું નહીં, મેઇન ઉદાહરણ અને જનરલ પ્રક્રિયા, કારણ કે આના MCQ પણ પૂછાતા હોય છે. બરાબર, આ MCQ લેવલે પણ બહુ જ અગત્યની પ્રક્રિયા છે. કાર્બનિક પરિવર્તન તરીકે પણ અગત્યની પ્રક્રિયા છે, એ પણ ધ્યાનમાં રાખજો. એટલે બધી જ રીતે અગત્યની પ્રક્રિયા છે. આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બનાવવા માટે પણ અગત્યની, કયો આલ્ડીહાઇડ કયો આલ્કોહોલ બનાવે એ પણ અગત્યનું. બરાબર, આ બધી જ વસ્તુ આની અંદર ધ્યાનમાં રાખજો. લાસ્ટ 11માં ચેપ્ટરની જે એક્ઝામ લીધી, એક્ઝામની અંદર પણ આવા પ્રશ્નો હતા જ કે આની કયા આલ્ડીહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે આ પ્રકારનો આલ્કોહોલ બને, અથવા તો આ આલ્ડીહાઇડને આની સાથે પ્રક્રિયા કરવાથી કયો આલ્કોહોલ બને, અથવા કયો કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને 2 ડિગ્રી આલ્કોહોલ આપે. આવા બધા પ્રશ્નો 11મા ચેપ્ટરની આપણી જે MCQ ટેસ્ટ હમણાં જે ગઈ 31st ડે, એની અંદર આ જ બધી વસ્તુ હતી. બરાબર, જો હવે આપણે નંબર 1 1 બાય 1 આપણે અભ્યાસ કરીએ કે જેની અંદર પહેલું ફોર્માલ્ડિહાઇડ સાથે પહેલું આપણે અભ્યાસ કરીએ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનાલ. ફોર્માલ્ડિહાઇડ સાથે કોની પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ઓકે, તો ફોર્માલ્ડિહાઇડ અંક પહેલા જનરલ પ્રક્રિયા લખાવો, પછી કોઈ એક ઉદાહરણ લખાઈ રહ્યું. ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO. ડાયરેક્ટ સીધી 1 સ્ટેપમાં જ પ્રક્રિયા આપી દઈ. બરાબર, ડિટેલમાં સમજવાની નથી આપણે. જેની પ્રક્રિયા આપણે કરવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે જનરલી RMGH, અહીંયા કોઈ પણ લખી શકાય. તો એક પ્રક્રિયા કરવાની RMGH. પછી ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવી જશે. આ જે છે એ નંબર 1 પ્રક્રિયા. નંબર 2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પછી હંમેશા જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે જલીય એસિડ દ્વારા, જે H3O+ અથવા જલીય HCl જનરલી લખવામાં આવતું હોય, કોઈ પણ તમે દર્શાવી શકો. જલીય એસિડ જળ વિભાજન પ્રક્રિયા. બરાબર, એને આધારે અંતિમ હવે જે નિપજ બને કેવી રીતે, જો ફોર્માલ્ડિહાઇડ હોય તો નિપજ કેવી રીતે લખવાની ધ્યાનમાં રાખજો. અહીંયા લખું છું R. R એટલે ક્યાંથી આવ્યો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. અને ત્યારબાદ એની સાથે આજે ફોર્માલ્ડિહાઇડ જે CH2 સ્વરૂપ થઈ જાય, ફોર્માલ્ડિહાઇડનું સ્વરૂપ બની જાય CH2 કે જે હતું જ, અને બાકી રહ્યું જે ભાગ ત્યાં OH. ટૂંકમાં CHO આની અંદર ફોર્માલ્ડિહાઇડ બીજે નહીં, એ CH2OH માં રૂપાંતર પામી જાય. બરાબર,
તો આ જે છે ફોર્માલ્ડિહાઇડ અથવા એને અહીંયા બીજું નામ હું લખી રાખું તો જે આપણે મૂળભૂત નામ છે મિથેનોલ, IUPAC નામ. આ જે બનશે એ હંમેશા CH2OH એટલે કે प्राथमिक यानी कि 1 डिग्री अल्कोहल. तो कोई पण ग्रिग्नार्ड प्रक्रियक लो कि जेनी प्रक्रिया फॉर्माल्डिहाइड जाते करो तो हमेशा प्राथमिक अल्कोहल ज बने, बीजू कई थी. बराबर. उदाहरण દાખલા તરીકે તો HCHO સૂચક છે. એમાં અલગ અલગ બે ઉદાહરણ આપી દઉં. એકમાં આ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઉં, બીજામાં અલગ લઉં. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બંનેમાં બદલી કાઢ્યું. દાખલા તરીકે અહીંયા લેવામાં આવે CH3 MgBr. આ પ્રક્રિયા એટલે પહેલી. બરાબર. બીજી પ્રક્રિયા તો હવે આપણને ખબર છે. અહીં શું દૂર છે આજે બધી માહિતીમાં અત્યારે આપણે જતા નથી, બધું 11મા ચેપ્ટરમાં સમજાવેલું છે. બીજી પ્રક્રિયા એટલે જળ વિભાજન. તો આપણે શું કરવાનું? સૌથી પહેલા આની જગ્યાએ લખવાનું CH2OH અને આ જે આર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આર એટલે અહીં કોણ છે? CH3. એ CH3 અહીંયા લખી કાઢવાનું. એટલે કે CH3 બાકી CH2 અને અંતિમ છેલ્લે OH. નિપજ જે બની અને કહીશું ઇથેનોલ. જો આલ્કોહોલ છે 1 ડિગ્રી. દાખલા તરીકે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે લેવામાં આવે CH3 CH2 MgCl લખો. એની સાથે કોઈ લેવા દેવા નથી. તો CH3 CH2 MgCl આ પહેલી પ્રક્રિયા કરી છે. તો અહીંયા બે ઉદાહરણ એક સાથે તમને સમજાવી દીધેલા છે. બીજી પ્રક્રિયા એ તો એસિડિક જળ વિભાજન છે. જો ફોર્માલ્ડિહાઇડની CH3 CH2 MgCl જોડે પ્રક્રિયા કરો તો આપણે શું કરવાનું? આ જે ભાગ છે ચલો એવું હોય તો આ ભાગ પહેલો લખી કાઢો. અહીંયા આ CH2 લખાઈ ગયો. CH2 પછી શું લખવાનું છે? તો કે OH. આ OH પણ લખાઈ ગયો. તો હવે શું બાકી રહ્યું? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું અલ્કાઇલ CH3 CH2 એ અહીંયા લખી કાઢવાનો. એટલે CH3 CH2. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આવ્યો CH3 CH2. આ CH2 ફોર્માલ્ડિહાઇડમાંથી આવ્યો. આજે નિપાજ બની જેને કહીશું પ્રોપેન 1 ઓલ. ઓકે. તો આ જે પ્રક્રિયા નંબર 1 એ ફોર્માલ્ડિહાઇડ સાથેની. નંબર 2 अन्य आल्डिहाइड. अन्य आल्डिहाइड એટલે કોઈ પણ ફોર્માલ્ડિહાઇડ નહીં. એના સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ. પહેલા જનરલ પ્રક્રિયા આપી દઉં. દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય RCHO. अन्य कोई पण आल्डिहाइड થઈ ગયો. આ કે લખેલો હાઇડ્રોજન નથી. HCHO તો આ બની જાય. અન્ય કોઈ પણ છે
એની પ્રક્રિયા કરવાની છે કઈ? એ જ રીતે 1 2 1 અને 2 બે પ્રક્રિયા એટલે જે આપણે જળ વિભાજન કરીએ છીએ એની એ જ પ્રક્રિયા, એમાં કોઈ ફેરફાર કરતા નથી. જળ વિભાજન, બરાબર. આ જે પ્રક્રિયા કરી છે એ પણ ગ્રીકનાળ પ્રક્રિયા. દાખલા તરીકે R ડેશ લખવું, બરાબર. R ડેશ એટલે અલગ પાડવા લખીએ છીએ, એવું કોઈ નવો નથી. અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન હોઈ શકે, અહીંયા એક કાર્બન, અહીંયા બે કાર્બન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ જનરલ એક R ડેશ ખબર પડે એટલા માટે. તો અહીંયા જે નિપજ બનશે એ નિપજને આધારે સમજીએ તો R CH અને અહીંયા જે O છે આ રીતે O, આટલો ફિક્સ. હવે એની સાથે અહીંયા જોડાઈ ગયો H, બરાબર. બાકીનો તમારો જે અહીંયા ભાગ છે ત્યાં જોડાશે R ડેશ એટલે કે ગ્રીકનાળ પ્રક્રિયકમાંથી આવતો આલ્કાઇલ સમૂહ. તો શું બન્યું? દ્વિતીયક આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ બનશે. આ જે નિપજ બની દ્વિતીયક यानी कि 2 डिग्री अल्कोहल, એટલે કે કોઈ પણ અન્ય આલ્ડીહાઇડ હોય એ ગ્રીકનાળ પ્રક્રિયા સાથે હંમેશા 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ આપે. તો કયો ગ્રીકનાળ પ્રક્રિયા? ગ્રીકનાળ પ્રક્રિયક એ કોની સાથેની પ્રક્રિયાથી 2 ડિગ્રી આલ્કોહોલ આપે? તો અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ. ઓકે, ક્લિયર? ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે અન્ય આલ્ડીહાઇડ તરીકે હું ઇથેનોલ લઈ લઉં. CH3CHO એટલે કે ઇથેનોલ. અલગ અલગ બે ઉદાહરણ જોઈ લઈએ, જેમાં આગળ જોયું એ જ રીતે તમને ખબર પડે. એ જ રીતે આ રીતે આલ્ડીહાઇડ લઈ લઈએ, ગ્રીકનાળ પ્રક્રિયા. અહીંયા લખું છું CH3MgBr, આ એક પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કઈ આવશે? જળ વિભાજન. બીજાની અંદર ગ્રીકનાળ પ્રક્રિયા આની આ જ રીતે લઈએ CH3CH2MgCl, બરાબર. એટલે બધી વસ્તુ સવાન જ રાખીએ છીએ આપણે, તો તમને ખ્યાલ આવે કે આમાં શું નિપજ બને. બાકી આ એક, આ પણ એક, બે પ્રક્રિયા એટલે જળ વિભાજન, અહીંયા બે પ્રક્રિયા એટલે જળ વિભાજન. તો આની અંદર જો આપણે અહીંયા લખ્યું છે એમ જુઓ CH3CH CH3CHO એ રીતે જ આમાં થાય, બરાબર. એટલે કે અહીંયા હું લખું CH3CHO, આ તો કામ પૂર્ણ થઈ ગયું. બાકી અહીંયા જોડી દેવાનો હાઇડ્રોજન. હવે શું બાકી રહ્યું? R ડેશ. R ડેશ ક્યાં છે? તો ગ્રીકનાળ. ગ્રીકનાળમાં કોણ છે? CH3. તો બેકસાઇડના ભાગમાં અહીંયા CH3. શું બન્યું નિપજ? પ્રોપેન 2-ol 2 ડિગ્રી આલ્કોહોલ બન્યો. એટલે નિપજ બની તેને કહીશું પ્રોપેન 2-ol, બરાબર. અહીંયા જોઈએ તો અહીંયા એ જ રીતે આ તો લખવાનું જ છે CH3CH, બરાબર. અહીંયા જે છે O ની સાથે આવી જવાનો
હાઇડ્રોજન એટલે OH થઈ ગયું, CH3CH થઈ ગયું. બાકી કોણ રહ્યું? ગ્રિગ્નાર. ગ્રિગ્નારમાં કોણ છે? CH3CH2. તો CH3CH2 ને કોણ? CH2CH3. એટલે કાર્બનની સંયોજકતાને આધારે ધ્યાનમાં હોવું જોઈએ, લખવામાં ખબર પડવી જોઈએ. CH2 CH3 CHOH 2 ડિગ્રી આલ્કોહોલ. કેટલા કાર્બન? 4 કાર્બન. બીજા નંબર ઉપર OH. નામ બને બ્યુટેન ટુ ઓલ. આજે બન્યું બ્યુટેન ટુ ઓલ. તો અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો હંમેશા આલ્કોહોલ કયો બનશે? 2 ડિગ્રી. એટલે તમને પ્રશ્ન પૂછાય નીચે પૈકી કયો આલ્ડિહાઇડ ગ્રિગ્નાર પ્રક્રિયક સાથેની પ્રક્રિયા અને એની જળ વિભાજન પ્રક્રિયા દ્વારા 2 ડિગ્રી આલ્કોહોલ આપશે? તો તમારે નીચે આલ્ડિહાઇડ કયો સિલેક્ટ કરવાનો? ફોર્માલ્ડિહાઇડ સિવાયનો. તો કયું સંયોજન? તો નીચેથી તમારે એવું સંયોજન સ્વીકારવાનું કે જે આલ્ડિહાઇડ હોય પણ ફોર્માલ્ડિહાઇડ ન હોય. કીટોન પણ નહીં, કારણ કે કીટોન 3 ડિગ્રી આલ્કોહોલ બનાવશે. હવે આપણે આગળ જોઈ જઈએ. તો નંબર 3 કીટોન. કોઈ પણ કીટોન આવી ગયો. ઓકે, અભ્યાસ કરીએ હવે એનો. દાખલા તરીકે કીટોન હોય તેનું બંધારણ આ રીતે આવે: R CO R. બરાબર. અહીંયા R ડેશ હોય, R ડબલ ડેશ હોય, કોઈ પણ હોય. આ બંને આલ્કાઇલ જે બી હોય તે, કે જેની પ્રક્રિયા આપણે કોની જોડે કરવાની? તો 1 and 2. એક પ્રક્રિયા ગ્રિગ્નાર પ્રક્રિયક સાથે અને બીજી પ્રક્રિયા એજીટી જળ વિભાજન. એમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા. ગ્રિગ્નાર પ્રક્રિયક હું અહીંયા લખું R ડેશ MgH, ગમે તે લખી શકાય. બરાબર. તો આ જે પ્રક્રિયા કરવામાં આવે કીટોન સંયોજન છે, એમાં કોઈ ફેરફાર કરીશું નહીં. આ જે લખેલું છે હું અત્યારે એમનું એમ લખું અને પછી R ડેશ ત્યાં જોડું અને O ને શું કરવું એ આપણે સમજી લો. R. બરાબર. ત્યાર પછી કાર્બન, ત્યારબાદ R છે R. આટલું ક્લિયર? અહીંયા છે O. આમાંનું બધું આવી ગયું. બરાબર. હવે ઓક્સિજન જોડે શું આવી જાય? હાઇડ્રોજન. એટલે આલ્કોહોલ બની ગયું. તમારો જે કાર્બન પરમાણુ જે છે અન્ય, એની સાથે અહીંયા કોણ જોડાશે? તો ગ્રિગ્નાર પ્રક્રિયકનો R. કોણ છે? R ડેશ. R ડેશ અહીંયા જોડાઈ ગયો. તો આપેલા કાર્બન OH છે, એની આજુબાજુ 3 કાર્બન. કયો આલ્કોહોલ બન્યો? 3 ડિગ્રી આલ્કોહોલ, તૃતીયક. તો અહીંયાથી બનશે તૃતીયક, યાની કે 3 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થશે. તો કીટોન સંયોજન જેમ ફોર્માલ્ડિહાઇડ 1 ડિગ્રી આલ્કોહોલ, અન્ય કોઈ આલ્ડિહાઇડ 2 ડિગ્રી આલ્કોહોલ, એમ કીટોન 3 ડિગ્રી આલ્કોહોલ આપે. કોની જોડે પ્રક્રિયા કરે? ગ્રિગ્નાર પ્રક્રિયક સાથે. કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી યોગશીલ. આમાં કેમ એ મધ્યવર્તી નિપજ અત્યારે લખી નથી. બરાબર. એ પણ ધ્યાનમાં રાખજો. લાસ્ટ આનું ઉદાહરણ આપણે સમજી લઈએ. દરેક માટે ઉદાહરણ આપણે જોઈ ગયા છે. એમ કીટોન માટે CH3CO, CH3. એસિટોન માટે આપણે ઉદાહરણ જોઈએ.
CH3 CO CH3 જેને આપણે કહીશું એસિટોન અથવા પ્રોપેનોન. એસિટોન અથવા પ્રોપેનોન જેની અલગ અલગ બે પ્રક્રિયા આપણે દર્શાવીએ અને બંને પ્રક્રિયાની અલગ અલગ નિપજ આપણે સમજીએ. પહેલી જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એક બે બે એટલે પિક્ચર છે જળ વિભાજન. હવે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જેમ દરેકમાં લીધો છે એકને એક જ રાખી આપણે CH3 MgBr અને અહીંયા આપણે પ્રક્રિયા કરીએ. બરાબર. આને જે આપણે લખીએ છીએ એ જ સમજી લેજો. હવે કેવી રીતે CH3 નીચે O ઉપર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ. બરાબર. જો અહીંયા લખીએ CH3 C નીચે O બાજુમાં CH3. ઓકે ક્લિયર. કોણ બાકી રહ્યું તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટેનો જે ઘટક છે એ કયો ઘટક તો અહીંયા CH3 આપેલો છે તો લખો ઉપર CH3. આપણું ભેગું ના થઈ જાય ધ્યાન રાખજો એ થોડું સમજજો. CH3 ઉપર CH3 અહીંયા જે છે એ જોડે જાય હાઇડ્રોજન તો શું નિપજ બની 2-methyl propane 2-ol એનું નામ 2-methyl propane 2-ol. ઓકે. બીજી પ્રક્રિયા આપણે જોઈ લઈએ એ કયો CH3 CH2 MgCl સાથેની પ્રક્રિયા તો જે અહીંયા દર્શાવીએ 1 અને 2 તો 1 તરીકે CH3 CH2 MgCl. બરાબર. આ પ્રકારનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે જેની સેકન્ડ પ્રક્રિયા એટલે તો પિક્ચર છે જળ વિભાજન પ્રક્રિયા. તો અહીંયા CH3 CH2 MgCl અને આની જળ વિભાજન પ્રક્રિયા આપણે કરીએ છીએ તો CH3 CH3 કોમન લખી કાઢો એટલે આમાં કોઈ ટેન્શન જ નહીં. આ પિક્ચર ની રીતે લખી જ કાઢવાનું. કેવી રીતે તો જુઓ CH3 CH3 લખાઈ ગયો. નીચે શું લખવાનું O ની જોડે કોણ આવી જાય હાઇડ્રોજન. આટલું ફિક્સ. હવે કોણ બાકી રહ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ કોણ છે CH3 CH2 લખાઈશું CH2 CH3. બરાબર. બંધ રચનાને આધારે જોઈએ તો આની સાથે અહીંયા આપણે લખીએ હવે CH2 CH3. હવે નામકરણ કરીએ ત્યારે થોડું ધ્યાનમાં રાખવાનું. શું થાય 1 2 3 4 કાર્બન બ્યુટેન 2-ol બીજા ઉપર મિથાઇલ. જો આમ કરશો ને તો શું થશે 2-ethyl propane 2-ol થઈ જશે. ખોટું પડે. આ UPSC નામકરણ પદ્ધતિ અનુસાર નામકરણ જોઈએ તો પહેલા મહત્તમ કાર્બન આવે તો 1 2 3 4 કાર્બન એટલે બ્યુટેન. 1 2 બીજા ઉપર હોય બીજા ઉપર મિથાઇલ એટલે 2-methyl butane 2-ol એનું નામ ક્યાં છે 3 ડિગ્રી આલ્કોહોલ કહીશું. એનું નામ 2-methyl butane 2-ol એટલે 2-methyl butane 2-ol નિપજ બની. તો આ એસિટોનની CH3 MgBr જોડે પ્રક્રિયા કરો તો પણ 3 ડિગ્રી આલ્કોહોલ
ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરે તો પણ 3 ડિગ્રી આલ્કોહોલ બને. ટૂંકમાં કીટોન 3 ડિગ્રી આલ્કોહોલ, અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ કયા ફોર્માલ્ડિહાઇડ સિવાયના 2 ડિગ્રી આલ્કોહોલ અને ફોર્માલ્ડિહાઇડ 1 ડિગ્રી આલ્કોહોલ આપે. કોની જોડે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોડે. કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. બધું જ પુનરાવર્તન થયું. સમજી ગયા? બધું જ 11મા ચેપ્ટરની અંદર આવી ગયેલું છે. છતાં પણ જનરલ પ્રક્રિયા અને બે ઉદાહરણ આપ્યા. ટોટલ જોઈએ તો 9 પ્રક્રિયાઓ થઈ ગઈ. જનરલ 3 અને દરેકના બે ઉદાહરણ. 6 પ્રક્રિયા એ અને જનરલ 3, 9 પ્રક્રિયાઓ થઈ આમાં. હવે લગભગ ખ્યાલ આવી જવો જોઈએ. અને સમજૂતી તમારે જોયું હોય તો 11મા ચેપ્ટરની અંદર જોઈ શકો. બાકી આ રીતે બધી જ પ્રક્રિયાઓ થાય. ઓકે, તો આ ગ્રિગ્નાર્ડ છે પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. હવે 2 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ બાકી રહે છે. એમાં એક આલ્કોહોલ સાથે અને બીજી એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની બહુ વિશાળ પ્રક્રિયાઓ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. આનો અભ્યાસ કરી નાખજો. એ પછી જ આગળ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો આપણે શરૂ કરતા રહીશું. નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.